કઈ સર્વિસ સેન્ટરમાં લઈ જ જવાનું નહીં તો ઘેર ને ઘેર બધું કરી નાખી દે. રાતમાં ખોલી નાખીને સવારે ફીટે કરી દે એવા છે અમારે. હા દે મિત્રો, કેમ છો બધા? મજામાં જશે. તો આવી ગયા છે પાછા આપણે એક નવા બ્લોગમાં. તો આજે તમને ખબર જ છે 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી છે. તો આપણે રીલ 2 વર્ષથી તો જઈએ આગળ સીધા મંદિરે. આપણે જતા જઈએ દર્શન કરતા જઈએ શંકર મંદિરે. તમને જોયું હોય ને કાલે બતાડી તમને આખું લાઈવમાં. તો હાલો આપણે જઈએ સીધા શંકર મંદિરે. આપણે શંકર મંદિરેથી ઘરે, કેમ કે ના બધા મહેમાનો હોય ને બધા ના કઈ જગ્યા નથી ઉતારવા જેવી. હવે આવી જઈશ મંદિર, હવે આવી જઈશ શંકર મંદિરેથી. હવે આપણે આજ આખો તો કંઈ ખવાય પીવાય નહીં, તો કંઈ ગોતાય તો નહીં કે આમાં ખાવા જાય કે આ રહે જે હવે આજ રખડવાનું છે, મોજ કરવાની છે. હાલો હવે પાછા પાણીમાં રખડવા ભાગી જઈએ. તરમાસે પાણી ચાલુ આગળ પા જાય તો આગળ છોટાડી દે. આપણે પેલા ભાગી જઈએ આ ના સીધા. તો જઈ લો અમારા રવિભાઈ સવારના પોરમાં ટાયર ખોલી નાખ્યું ને ટાણે ફિટ કરી દીધું. અને સવાર જ છે હજી કંઈ હાજ નથી પડી ગઈ. કઈ સર્વિસ સેન્ટરમાં લઈ જ જવાનું નહીં તો ઘેર ને ઘેર બધું કરી નાખી દે. રાતમાં ખોલી નાખીને સવારે ફીટે કરી દે એવા છે અમારા. આખી વાડીઓને તો બધા નોખા કામ ઉપર ગયા. અડધા રસ્તો વટે, અડધા ખાતર ચટેલો. તો ઘેર સીધો ના તો કોઈ નથી કિનારે બે કિનારે વાળું. હવે આગળ ઘેર જઈને સીધો ફોન ચાલુ કરી દે. ઘડીક જોઈ જોઈને પછી રખડવાનું છે. રખડું પાલટી જિંદાબાદ. બપોરના થયા 12:30 પણ અફસોસ મેં ખાયા શકીએ નહીં. જઈએ હવે ઘેરે. અટાણું મોબાઈલ જોતા હતા. ઘેરે જઈને પછી ના કરતા ત્યાં કરીએ ઘરમાં ગળીને. હલો જઈએ તો ઘેર સીધા. ઘેરેથી નીકળી ગયા પાછા. શિવરાત્રી બહુ પઠવાની છે પણ એમાં શું કરશે ભાઈ, વરમાં એકવાર આવે, એક દિવસ ખાલી નરણા કોઠેરિયા પર હોય. તમે જે રહેતા હોય ને એ કોમેન્ટ કરજો કોણ કોણ થશે. એકવાર એવામાં શું વાંધો આગળ રહીએ આપણે પાસે. હા તરના રખડું બનતી દીધા એટલે કોમેન્ટ કરી દેજો કોણ કોણ રહેશે. ગયા શ્યાર ને ગળી ગયા હું મમ્મી 3 લઈ લો. દરવાજો ખોલો પડે લાઈટ આવી ગઈ. અંશુબીસ લાઈવ સ્ટ્રીમ. કયા ના એ જોતા હતા એમ બધા. આજ રવિવાર છે ને એનું ઘરનું આખું રિવીલ કરે છે. મકાન હાઉસ રિવીલ કરે છે. પણ હું જોતો પછી એ જોશે એકલો. હું બધી મારા ફોનમાં જઈ બાકી ઓલો જોઈ લો. લાઈક કરી ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને હવે જવાનું છે ગામમાં. બાકી ફંટી લઈને ફંટીને તો ઢાંકી દીધી હતી બધા લુગડા મૂકી. તો આગળ ગામમાં જવાનું છે ફ્રૂટ લેવા. તો કાંક ફરાળ માટે તો કાંક જોયા ને. હાલો જઈએ સીધા ગામમાં પૈસા લઈને. કેમ કે અમારે કંઈ હોય ગરીબ કહેવાય એટલે અમારે કંઈ ન હોય મદાઈ ગયા. હાલો જઈએ ગામમાં ફંટી લઈને જઈએ હવે સીધા ગામમાં. 2 વાર વહી આવ્યા. હવે તો પછી કાંક રખડવી જવું પડે ને ઘરને કે ગામમાં કેટલું રખડવું. તો જઈએ સીધા ઘરના. આપણું તો એ જ એક ઘર છે મોજ મસ્તી ચીલ કરવા માટે. અહીંયા આપણે એટલે રવિયાને કહું રહીએ રાજા હિન્દુસ્તાની. હલો મસ્ત મજાનો ફરાળ કરીને ઉડી ગયા ખાટલે સીધા. અમારા રવિભાઈ છે તો મોબાઈલ જોઈએ. હવે વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. તો આઈ હોપ તમને અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો.